નમસ્કાર મિત્રો, અલ્જેબ્રા ટોપિકમાં આપનું સ્વાગત છે. અહીંયા આપણે બીજગણિત અલ્જેબ્રા ટોપિક્સમાં આપ સૌનું સ્વાગત છે. અહીંયા તમે જોઈ શકો છો ડિસ્પ્લે પર. અહીંયા અલ્જેબ્રા ટોપિક એટલે કે બીજગણિતના કેટલાક ઉકેલ મેળવવાના પ્રશ્નો આપણે અહીંયા શીખીશું. હવે અહીં તમે જોઈ શકો છો એ પ્રમાણે x વત્તા 1 છેદમાં x બરાબર 3 હોય તો તમને આ પ્રકારના જે પ્રશ્નોમાં આપવામાં આવશે. બરાબર, તો એનો આપણે કઈ રીતના ઉકેલ મેળવી શકીએ એ મેથડ દ્વારા અને એની શોર્ટ ટ્રિક્સ જેનો આપણે પરીક્ષાની અંદર ઓછામાં ઓછા સમયમાં કઈ રીતનો ઉકેલ મેળવી શકીએ એ આપણે અહીંયા શીખવાનો પ્રયત્ન કરીશું. તો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો ગમે તો લાઈક કરજો. બરાબર, તો આપણે એનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. આગળ કઈ રીતે એના પ્રશ્નો પૂછાય છે એ પણ આપણે એની આગળ ચર્ચા કરીશું. ઓકે, ચાલો તો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો ચાલો આપણે સૌપ્રથમ કોન્સેપ્ટ શીખીશું. કોન્સેપ્ટ દ્વારા કઈ રીતના સોલ્વ કરી શકાય છે એ સમજીશું. જો પ્રશ્નોમાં તમને આ પ્રમાણેના પૂછવામાં આવતા હોય છે, બરાબર, આ પ્રમાણેના તમને પ્રશ્નો પૂછવામાં આવે છે. હવે તમે એક એક્ઝામ્પલ જોઈએ, જેમ કે x વત્તા 1/x બરાબર અહીંયા n છે. તો અહીંયા તમને કોઈ પણ કિંમત આપવામાં આવે છે. અહીંયા કોઈ પણ કિંમત આપવામાં આવે છે. આપણે એક્ઝામ્પલ તરીકે n લીધી જે છે. ઓકે, તો અહીંયા એ પ્રમાણે જોઈએ તો જો x² + 1/x² બરાબર અહીંયા તમને કોઈ પણ કિંમત આપવામાં આવે છે. બરાબર, કોઈ કિંમત આપેલી હોય છે તો અહીંયા તમારો ઉકેલ મેળવવાનો હોય છે. બરાબર, તો કઈ રીતના કરી શકાય છે એ આપણે અહીંયા જાણીએ. પ્રશ્ન હોય છે, બરાબર, એની કોઈ કિંમત આપવામાં આવે છે. અહીંયા ઉદાહરણ તરીકે n છે. હવે એના પરથી આપણને x² એટલે કે x નો 2 ઘાત જે છે એ પ્રમાણેનો હોય છે. x ની 4 ઘાત હોય છે, x ની 3 ઘાત, x ની 5 ઘાત, x ની 6 ઘાત. આ પ્રમાણેના અલગ અલગ પ્રશ્નો જે છે એ બીજગણિતના પૂછાય હોય છે. બરાબર, તો આપણને અહીંયા કોઈ પણ એક આ પ્રમાણે આપવામાં આવે છે, એના ઉપરથી આપણને આનો ઉકેલ મેળવવાનો હોય છે. બરાબર, આ પ્રમાણેનો ઉકેલ મેળવવાનો હોય છે. તો ચાલો ઇઝીલી આપણને અહીંયા કોઈ આપવામાં આવે છે, માની લો કે કોઈક n આપવામાં આવ્યો છે, તો અહીંયા આપણે શું કરીશું, આનું શું કરીશું કે જે પણ તમને કિંમત આપવામાં આવી હોય, બરાબર, એનો શું કરીશું, એનો સ્ક્વેર કરીશું. બરાબર, એનો સ્ક્વેર કરીશું. અહીંયા જે પણ તમે કિંમત આપવામાં આવેલી, ધારો કે 5 આપી હોય તો 5નો સ્ક્વેર એટલે કે 5નો વર્ગ કરીશું. એટલે આપણે ઉદાહરણ તરીકે અહીંયા n છે, n નો સ્ક્વેર કરીશું. હવે અહીંયા જે 2 જે છે, બરાબર ને, તો માઇનસ આપણે 2 કરીશું. બરાબર, તો આ પ્રમાણેનું હોય છે ત્યારે આપણે આ રીતે ઉકેલ મેળવીશું, એટલે કે n² - 2. ઓકે, ચલો સમજાઈ ગયું. જો તમને x² એટલે કે x નો વર્ગ વત્તા 1/x નો વર્ગ અને તમને કિંમત પૂછવામાં આવે છે ત્યારે આપણે આ રીતે કરીશું. ઓકે, ચલો ધ્યાન રાખજો. ત્યાર પછી x ની ક્યુબ એટલે કે x ની 3 ઘાત છે એ પ્રમાણે હોય તો આપણે શું કરી શકીએ હું તમને જણાવું છું. એ પહેલા આપણે જોઈએ x ની 4 ઘાત વત્તા 1/x ની 4 ઘાત બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન છે, એટલે કે આપણે અહીંયા એનું શોધવાનું છે, જવાબ મેળવવાનો છે. હવે તમે જુઓ આ બંનેમાં શું ફરક લાગે છે, આ અને આમાં બંનેમાં શું ફરક લાગે છે. ફરક એટલો છે કે અહીંયા x નો વર્ગ છે, જ્યારે અહીંયા x ની 4 ઘાત છે, એટલે કે આના કરતાં આના ડબલ છે. ડબલ ક્યારે થાય કે જ્યારે એના સ્ક્વેર કરીએ ત્યારે. બરાબર ને, માની લો કે 2 જે છે 2નો સ્ક્વેર કરે તો કેટલો થાય છે, 4 થાય છે. ઓકે, તો આપણે શું કરીશું, અહીંયા જે સંખ્યા તમને n² - -2 કરી તો આનો ડબલ થાય છે, એટલે કે આપણે એનું એ જ અહીંયા લખીએ n² - 2 એનો શું કરીશું, સ્ક્વેર કરીશું. ઓકે, આ પ્રમાણે હોય તો આનો શું કરીશું, સ્ક્વેર કરીશું. એટલે કે x ની 4 ઘાત વત્તા 1/x4 હોય, એટલે કે x ની 4 ઘાત હોય અને તમને પૂછે તો આપણે શું કરીશું, આ જ પ્રમાણે જે આ હતું એ જ લખીશું આપણે. ઓકે, મતલબ ફરક એટલો કરીશું કે જે ડબલ છે એટલે એને આપણે આનો ડબલ કરીશું. ઓકે, ચાલો હવે આગળ જોઈએ આપણે x ની 3 ઘાત વત્તા 1/x ની 3 ઘાત
બરાબર, પ્રશ્નાર્થ ચિહ્ન છે. તો આમાં આપણે શું કરીશું, એક્સની 3 ઘાત લઈશું. એક્સની 3 ઘાત લઈશું એટલે કે આપણે એન અહીંયા તરીકે એન લીધા છે એટલે આપણે એન તરીકે દર્શાવીએ એનની 3 ઘાત લખીશું. ઓકે, એનની 3 ઘાત. હવે આપણે શું કરીશું, એમાંથી કેટલા બાદ કરીશું, 3 એન. કેટલા બાદ કરીશું, 3 એન. એક મિનિટ, આપણે અહીંયા છે એન સ્ક્વેર માઇનસ 2 સ્ક્વેર કર્યા અને એમાંથી આપણે શું કરવાના છે, બાદ કરવાના છે. કારણ કે અહીંયા -2 કર્યા છે તો આપણે શું કરીશું, અહીંયા -2 કરીશું. ઓકે, આ પ્રમાણેનું મળશે. આપણે અહીંયા ધ્યાન રાખીશું આ બાબતની. ચલો આગળ જોઈએ. એન એક્સની 3 ઘાત છે એટલે કે એનની ક્યુબ લઈએ આપણે. ચલો આમાં પણ આ જ મુજબ છે. અહીંયા આપણે પહેલામાં જોયું હતું કે એના ડબલ થાય છે એક્સની 4 ઘાત. બરાબર, તો એ જ પ્રમાણે અહીંયા જોઈએ તો એક્સની 3 ઘાત છે પ્લસ એક્સ 1/x ની 3 ઘાત છે અને તમને પૂછવામાં આવેલી છે. હવે જો એનની 3 ઘાત છે એટલે આપણે એનની 3 ઘાત લીધી છે. હવે એમાંથી -3n કરીશું. ઓકે, તો આપણે આ કોન્સેપ્ટનો ઉપયોગ કરીશું. જો આ પ્રમાણેના હોય ત્યારે આપણે આ કોન્સેપ્ટનો ઉપયોગ કરીશું. ત્યાર પછી આગળ જોઈએ. એક્સની 6 ઘાત છે વત્તા 1 એક્સની 6 ઘાત. બરાબર, 1/x ની 6 ઘાત. પ્રશ્ન પૂછવામાં આવે હોય આ પ્રમાણેનું હોય ત્યારે આપણે શું કરીશું, હવે જો આમાં તમે જોશો કે 3 જે છે 3ના આ જે 6 જે છે શું થાય છે, ડબલ થાય છે. બરાબર, શું થાય છે, ડબલ થાય છે. તો આમાં આપણે જે કર્યું હતું પ્રમાણે 2ના ડબલ 4 થયા હતા. ઓકે, તો એ જ મુજબ આપણે અહીંયા જોઈએ આગળ 3 છે એ 3ના ડબલ થાય છે 6 એટલે આપણે એનો પણ સ્ક્વેર કરીશું. જે આ સંખ્યા છે એ જ લખીશું અહીંયા. ઓકે, ચાલો એ જ સંખ્યા આપણે લખીએ તો એનની 3 ઘાત -3n. ડબલ છે એટલે શું કરીશું, સ્ક્વેર કરીશું. ડબલ છે એટલે સ્ક્વેર કરીશું અને પછી તમારે -2 કરીશું. ઓકે, -2 કરીશું. તો આપણે આ કોન્સેપ્ટ શીખી રહ્યા છીએ. કોન્સેપ્ટ આપણે ધ્યાનમાં રાખવાના છે. કયા પ્રકારના કે કયા કોન્સેપ્ટ મૂકવાના છે એ ધ્યાન રાખીશું. ઓકે, આપણે ચાલો 4 કોન્સેપ્ટ શીખ્યા. હવે આપણે 5મા નંબરનો કોન્સેપ્ટ શીખીએ. અહીંયા જોઈએ તો અહીંયા એક્સની 5 ઘાત આપેલી છે. હવે 5 ઘાત આપેલી છે તો તમે જુઓ પહેલા નંબરનું અને બીજા નંબરનું આપણે જે છે ઉપર તમને 2 છે અને 3 છે, બંનેનો સરવાળો કરીએ તો 5 બને છે. તો આપણે જે એના પરથી જે કોન્સેપ્ટ ઉપયોગ કર્યો બસ એ જ કોન્સેપ્ટ બંને કોન્સેપ્ટનો ઉપયોગ કરીશું. બરાબર, બંને કોન્સેપ્ટનો ગુણાકાર કરીને પછી એમાંથી આપણે આ જે તમને જે પણ કિંમત આપવામાં આવે છે એને શું કરીશું, બાદ કરીશું. ઓકે, ચાલો તો આપણે અહીંયા જોઈએ તો અહીંયા જોઈએ એક્સની 5 ઘાત છે તો અહીંયા શું કરીશું, જે આપણે પહેલાં આ બે કિંમતો લઈશું. કઈ કઈ કિંમત છે, n² -2 અને એન ક્યુબ છે -3n. ઓકે, આ પહેલાં તો આપણે આ લખીએ તો અહીંયા લખું છું કૌંસની અંદર n² -2. ઓકે, ત્યાર પછી આપણે ત્રીજું એટલે કે ત્રીજી ઘાતવાળું જે એક્સની 3 ઘાત છે એ લખીશું આ એનની 3 ઘાત. તો એનની 3 ઘાત -3n. હવે આ જે આવ્યું એમાંથી શું ઘટાડવાનું છે, આજે તમને જે પણ કિંમત આપવામાં આવે છે એ એને શું કરીશું, માઇનસ કરીશું. ઓકે, એટલે કે -n. તો આપણે આ કોન્સેપ્ટ શીખ્યા. આ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણે આવા પ્રકારના અલ્જેબ્રા ટાઈપના જે પ્રશ્નો જે છે એ આપણે એનો જવાબ મેળવીશું, એનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીશું. બરાબર, આપણે ધ્યાન રાખીશું. હવે અહીંયા તમે જોઈ શકો છો કે બધી જગ્યાએ આપણે માઇનસ કર્યું જે છે, પણ કઈ જગ્યાએ પ્લસ કરવાનું છે, કઈ જગ્યાએ પ્લસ કરવાનું છે એ પણ આપણે આગળ જોઈશું. અત્યારે મેં માઇનસ કર્યું છે, હવે શેના માટે માઇનસ કર્યું છે એ પણ જુઓ. હવે તમે જુઓ આ એક આ બધા માટે છે, આ એક જે હતું x વત્તા 1/x એ બધા માટે. આના ઉપરથી આપણે માઇનસ. જો ડબલ વાર પ્લસ હોય, અહીંયા પણ પ્લસ છે, અહીંયા પણ પ્લસ છે, તો આના માટે ડબલ પ્લસ હોય તો એના માટે જે શું આવશે, માઇનસનું ચિહ્ન આવશે. ઓકે, જો છે ને માઇનસનું ચિહ્ન. ઓકે, અહીંયા માઇનસનું ચિહ્ન છે. ઓકે, ચલો એ જ રીતે અહીંયા પ્લસ છે તો અહીંયા પણ પ્લસ છે. ઓકે, બંને જગ્યાએ પ્લસ છે, તો બંને જગ્યાએ પ્લસ હોય તો પણ માઇનસનું ચિહ્ન. ઓકે, ચલો માઇનસનું ચિહ્ન.
એટલે કહેવાનો મતલબ કે જો બંનેમાં પ્લસ પ્લસ હોય, બંનેમાં વત્તા વત્તા હોય તો આપણે માઇનસનું જ ચિહ્ન મૂકવાનું. જો કદાચ બંનેમાં માઇનસ માઇનસ હોય તો શેનું ચિહ્ન આવશે? પ્લસનું ચિહ્ન આવશે. ઓકે, કદાચ કોઈકમાં વત્તા હોય, કોઈકમાં ઓછા હોય તો પણ પ્લસનું ચિહ્ન આવશે, અથવા કોઈમાં ઓછા હોય, કોઈમાં વત્તા હોય તો પણ પ્લસનું ચિહ્ન આવશે. ઓકે, આપણે ખાલી કન્ડિશન આ સાચવવાની છે. જો બંને પ્લસ પ્લસ હોય તો માઇનસ જ આપણે મૂકવાનું છે, બરાબર, ઓછાનું ચિહ્ન મૂકવાનું છે. બાકીની કન્ડિશનમાં માઇનસ માઇનસ હોય, પ્લસ માઇનસ હોય કે માઇનસ પ્લસ હોય, આપણે શું મૂકવાનું છે? પ્લસ જ મૂકવાનું છે. ઓકે, તો આ બે બાબત ખાસ આપણે ધ્યાનમાં રાખીશું. અહીંયા તમે જો બધી જગ્યાએ પ્લસ 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 જ છે, એટલે આપણે માઇનસ જ બધી જગ્યાએ ઉપયોગ કર્યો છે. ઓકે, ખ્યાલ આવ્યો? ચાલો આગળ જોઈએ. હવે ચલો એક એક્ઝામ્પલ જોઈએ. એક્સ વત્તા 1/x ની કિંમત તમને 4 આપવામાં આવેલી છે. એક્સ ની કિંમત કેટલી છે? 4 આપવામાં આવેલી છે. હવે એમાંથી આપણને પ્રશ્ન એ પૂછ્યો કે એક્સ વર્ગ વત્તા 1/x વર્ગ બરાબર શું? બરાબર, જો એક્સ વત્તા 1/x બરાબર 4 હોય તો એક્સ વર્ગ વત્તા 1/x વર્ગ બરાબર શું થાય છે? એ આપણને પ્રશ્ન પૂછે છે. અને બીજો પણ પ્રશ્ન પૂછ્યો છે, એટલે કે અહીંયા બે પ્રકારના પ્રશ્નો તમને અહીંયા આપવામાં આવેલા છે. તો આપણે જે અગાઉ કોન્સેપ્ટ શીખ્યા હતા એ મુજબ જોઈએ. જો આ પ્રમાણેનું હોય, શું એકવાર તમને બતાવી દઉં કે આ પ્રમાણેનું હોય, એક્સ વર્ગ વત્તા 1/x વર્ગ હોય તો આપણે n² - 2 લેવાનું છે. અને એક્સની 4 ઘાત વત્તા 1/x ની 4 ઘાત હોય તો આપણે આનો ઉપયોગ કરીશું. ઓકે, એટલે કહેવાનો મતલબ કે આનો જે પણ જવાબ મળે એનો શું કરવાનું છે? આપણે વર્ગ કરવાનો છે. વર્ગ કરીને -2 કરીશું. ઓકે, કેમ કે કિંમત તો એની એ જ છે કૌંસની અંદર, અને એનો જે જવાબ મળે એ જ અહીંયા જવાબ મળવાનો જે છે, અને એનો સીધો વર્ગ કરવાનો, વર્ગ કરીને એમાંથી -2 કરવાના છે. ઓકે, ચલો તો પછી આપણે જોઈએ આગળ કે એક્સ વર્ગ વત્તા 1/x વર્ગ છે, એટલે કે તમને સવાલ પૂછ્યો છે. તો આપણે શું કરવાનું જે છે, જે પણ તમને કિંમત આપવામાં આવેલી છે, જે પણ કિંમત આપવામાં આવેલી છે એનો શું કરીશું? સ્ક્વેર કરીશું, એટલે કે એનો વર્ગ કરીશું, એટલે કે n² - 2 કરીશું. એટલે કે n એટલે કે એ કિંમત છે, કઈ કિંમત છે? n બરાબર 4 છે, એટલે કે n બરાબર અહીંયા લઈશું આપણે 4 લઈશું. ઓકે, ચલો n² - 2 એટલે કે 4નો વર્ગ -2, બરાબર, 4નો વર્ગ થાય છે 16 થાય છે, અને એમાંથી 2 બાદ કરીએ તો કેટલા મળે છે? 14 મળે છે. ઓકે, 14 મળ્યા. હવે જે n² - 2 છે, હવે આની અંદર આપણે શું કરીશું કે x વર્ગ વત્તા 1/x4, તો આપણે શું કરીશું? જે અહીંયા એના ડબલ છે, 2ના ડબલ કેટલા છે? 4 છે. તો આ જ આપણે બનાવીએ x વર્ગ વત્તા 1/x², બરાબર. તો અહીંયા લખીએ આપણે n² - 2. હવે એ લખ્યું, બરાબર, એનો મતલબ થયો કે આપણે આ જે x વર્ગ વત્તા 1/x², બરાબર, તો એનો શું કરીશું? ડબલ કરવાના છે. ડબલ કરવાના એટલે એનો સ્ક્વેર કરીશું અને એમાંથી 2 બાદ કરીશું. ટૂંકમાં કહું ને તો આ જે કિંમત વત્તા 1/x વર્ગ જે છે એની જે કિંમત મળી એનો શું કરવાનો છે? વર્ગ કરવાનો છે, એટલે કે 14નો વર્ગ કરીશું. તો આ જે કિંમત છે એ જે કિંમત અંદર પણ છે, એટલે કિંમત કેટલી મળી? 14 મળી. તો અહીંયા આપણે લખીશું 14. ઓકે, અને એનો આપણે વર્ગ કરીએ -2. ચાલો 14નો વર્ગ આપણને મળે છે, 14નો વર્ગ 196 મળે છે. ઓકે, 196 માંથી 2 બાદ કરો તો આપણને ફાઇનલી આન્સર મળશે. કેટલા મળશે? 196 માંથી 2 બાદ કરો તો 194, બરાબર. ધીસ ઇઝ આપણો આન્સર છે. તો આવી રીતે આપણે કોન્સેપ્ટ દ્વારા જે પણ તમને કિંમત આપેલી છે એનો વર્ગ કરીશું, બરાબર. જો ક્યારે વર્ગ કરીશું? આ પ્રમાણે હોય ત્યારે. ઓકે, અને આ x ની 4 ઘાત હોય ત્યારે આપણે એનો જે વર્ગ કરવાનો આ રીતે, અને એનો જે વર્ગ કરીને એમાંથી 2 બાદ કરવાના છે. ઓકે, જોઈએ જેમ કે અહીંયા x વત્તા 1/x બરાબર 3, એટલે કે અહીંયા તમને 3 કિંમત આપવામાં આવેલી છે, એટલે કે n બરાબર 3 આપણે લઈશું. ઓકે, n બરાબર 3 કિંમત. હવે જ્યાં x વર્ગ વત્તા 1/x² છે તો આપણે શું જોયું હતું કે n² - 2. ઓકે, તો n ની કિંમત આપણે 3 લેવી. જે પણ તમને કિંમત આપવા એનો શું કરવાનો છે? વર્ગ કરવાનો છે, એટલે કે એનો વર્ગ એટલે કે 3નો વર્ગ -2. 3નો વર્ગ થાય છે 9. 9 માંથી 2 બાદ કરો તો શું મળે છે? 7. 9 માંથી 2 બાદ કરો, 2 બાદ કરો તો શું મળે છે? 7 મળે છે. ઓકે, હવે જે 7 મળ્યા
જે 7 મળ્યા. હવે જો એક્સની 4 ઘાત, હવે તમે જોશો કે એકથી એક ડબલ થતા જાય છે. એક્સની 2ના ડબલ 4 અને 4ના ડબલ 8. હવે જો ડબલ થતા હોય ને તો જે પણ તમને પદ મૂક્યું છે એના સ્ક્વેર એટલે કે વર્ગ કરતા જવાનું છે, એના વર્ગ કરતા જવાનું છે. એટલે કે જે પણ જવાબ મળ્યો એનો વર્ગ કરવાનો જે છે. અહીંયા આપણે n વર્ગ માઇનસ 2 જે છે એનો વર્ગ કરીશું, n વર્ગ માઇનસ 2 નો વર્ગ કરીશું અને વર્ગમાંથી આપણે શું કરવાનું છે, 2 બાદ કરવાના છે. ઓકે, તો અહીંયા આપણને સીધો જવાબ મળ્યો હતો 7. તો આ જ કિંમતનો જ આપણને જવાબ અહીંયા, આ કિંમતનો જ અહીંયા આપણને 7 જવાબ મળ્યો. તો એ જ કિંમત અંદર છે કૌંસની અંદર, તો એના બરાબર આપણે 7 કરી લખીશું અને એનો વર્ગ કરીશું. વર્ગ કરીને -2 કરીશું. તો 7 નો વર્ગ થાય છે 49. 49 માંથી 2 બાદ કરો તો કેટલો મળે છે, 47. ઓકે, ચલો ત્રીજો પ્રશ્ન એ છે, હવે 4ના ડબલ છે. મેં તમને શું કીધું, જ્યારે ડબલ હોય ત્યારે આપણે શું કરવાનું છે, એનો વર્ગ કરવાનો. એટલે કે 47 નો સીધો આપણે વર્ગ કરીએ તો 47 નો વર્ગ થાય છે, અહીંયા કરીએ અને એમાંથી કેટલા બાદ કરવાના છે, 2 બાદ કરવાના છે. 47 નો વર્ગ કરીએ તો 2209. ઓકે, 2209 થાય છે અને એમાંથી આપણે 2 બાદ કરવાના છે એટલે આપણને ફાઇનલી આન્સર મળશે 2207. ઓકે, તો આ પ્રમાણે આપણે કોન્સેપ્ટ દ્વારા એનો ઉકેલ મેળવી શકીએ છીએ. તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે x વર્ગ વત્તા 1/x વર્ગ આવે એટલે આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ પ્રમાણે આપણે એનો ઉકેલ મેળવીશું કે જે પણ તમને આપવામાં આવેલી કિંમત હોય એનો વર્ગ કરીને -2 કરવાના છે. અને x ની 4 ઘાત હોય તો જે વર્ગ આપ્યો હોય છે બરાબર એના વર્ગ કરવાનો છે, એમાંથી -2 કરવાના છે. અને એ x ની 8 ઘાત આપેલી તો 4નો જે જવાબ આવ્યો, 4 ઘાતનો જે પણ જવાબ આવ્યો એમાંથી 2 બાદ કરવાના હોય છે. તો આપણે એકી સાથે આ 3 દાખલાનો ઉકેલ મેળવ્યો. ચલો બીજા પ્રશ્નનો ઉત્તર મેળવવાનો પ્રયત્ન કરીએ. ચાલો હવે આપણે આ પ્રશ્નનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. x વત્તા 1/x બરાબર 4. એટલે કે કિંમત કઈ આપેલી છે, 4. તો જો આ પ્રમાણે હોય, x ની ક્યુબ હોય છે તો આપણે શું કરવાનું, જે પણ કિંમત આપેલી છે એની પણ ક્યુબ લેવાની છે. એટલે કે આની પણ આપણે ક્યુબ લઈશું એટલે 4ની 3 ઘાત છે. હવે શું કરવાનું છે, ચિહ્નો જોવાના છે. ચિહ્નો કેવા છે, વત્તા છે. જો ડબલ પ્લસ હોય તો શું લેવાનું છે, આપણે માઇનસ કરવાનું છે. એના સિવાયની બીજી કન્ડિશન હોય, માઇનસ હોય તો પ્લસ કરવાનું છે, પ્લસ માઇનસ હોય તો પણ પ્લસ કરવાનું છે અને માઇનસ પ્લસ હોય તો પણ પ્લસ કરવાનું. ખાલી એકને છોડીને બાકીની કન્ડિશનમાં આપણે પ્લસ જ કરવાનું છે. ઓકે, તે બાબતને આપણે ધ્યાનમાં લઈશું. અહીંયા પહેલા આપણે ચિહ્ન જોઈ લઈશું. અહીંયા પણ પ્લસ છે, અહીંયા પણ પ્લસ છે. ઓકે, બંને જગ્યાએ પ્લસ છે એટલે આપણે માઇનસ લઈશું. હવે એની 3 ઘાત છે. હવે 3 ઘાત હોય ત્યારે આપણે અગાઉ શું જોયું હતું કે n² ક્યુબ -3n. ઓકે, આ પ્રમાણે આપણે જોયું હતું. તો આપણે અહીંયા 4ની 3 ઘાત તો છે. હવે આપણે લખીશું 3. હવે 3ને n સાથે ગુણાકાર કરવાનો. n એટલે કોણ, n ની કિંમત 4 આપવામાં આવેલી છે એટલે આપણે 4 છે આ. ઓકે, તો અહીંયા આપણે શું કરીશું, એની ગુણાકાર 4 કરીશું. 4ની ક્યુબ આપણને મળે છે 4 16 64 બરાબર. અહીંયા આપણને 64 મળે છે, -3 ચોક 12 મળે છે. ઓકે, ચલો 64 માંથી 12 બાદ કરીએ તો કેટલા મળે છે, 52 મળે છે. ઓકે, કેટલા મળ્યા, 52 મળ્યા. ચલો હવે આગળ જોઈએ. નેક્સ્ટ x ની 6 ઘાત વત્તા 1/x ની 6 ઘાત બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે કે આપણને ઉકેલ મેળવવાનો કે છે કેટલા થાય છે. તો x ની 6 ઘાત, હવે તમે જોજો આની ઘાત 3 છે. હવે 3ની આની ડબલ થાય છે. ડબલ થાય તો શું કરવાનું, એનો સ્ક્વેર કરવાનો છે. એટલે કે આનો જે પણ તમને જવાબ મળે છે એનો શું કરવાનો, વર્ગ કરવાનો. એના ડબલ કરવા માટે વર્ગ કરવાનો. જવાબ મળ્યો તો આપણને 52. તો 52ના એ સીધા આપણે શું કરીશું, વર્ગ કરીશું અને એમાંથી -2 એટલે કે 2 બાદ કરીશું. 52નો વર્ગ કરીએ તો એનો જવાબ મળે છે 2704 મળે છે. ઓકે, એટલે કે 2704 મળે છે. 52નો વર્ગ કરીએ તો એમાંથી આપણે 2 ઘટાડી દઈએ. 2 ઘટાડીએ એટલે આપણને એમાંથી 2 ઘટાડતા જવાબ મળે છે 2702. આપણો એ આન્સર કહેવાય છે. ઓકે, તો આપણે યાદ રાખીશું કે કઈ કન્ડિશનમાં આપણે શેનો ઉપયોગ કરવાનો જે છે. x ની 3 ઘાત છે અને x ની 6 ઘાત છે. 3 ઘાતનો મળી જાય એટલે એના ડબલ કરીશું એટલે કે x ની 6 ઘાતનો પણ ઉકેલ મળી શકશે. ચલો નેક્સ્ટ આપણે ઉદાહરણ જોઈએ.
ચલો હવે તમને આમાં ખ્યાલ આવી ગયો હશે કે જ્યારે પણ એક્સની એક્સ પ્લસ 1/x બરાબર 4 કિંમત આપવામાં આવેલી બરાબર અને અહીંયા તમને આ પ્રમાણેનું સ્વરૂપ જોવા મળે છે ત્યારે આપણે શું કરીશું કે એનો જે પણ કિંમત આપેલી છે એનો શું કરીશું આપણે વર્ગ કરીશું જે પણ કિંમત આપેલી છે એનો વર્ગ કરીશું વર્ગ કરીને -2 કરીશું એટલે આપણને જવાબ મળશે 4 ચોક 16 -2 બરાબર 16 માંથી 2 બાદ કરે તો 14 ઓકે તો આપણો રાઈટ આન્સર છે 14 ઓપ્શન નંબર બી ઓકે ચલો નેક્સ્ટ જોઈએ ચલો અહીંયા આપણે જોઈએ આગળ x વત્તા 1/x બરાબર વર્ગમૂળ 5 છે બરાબર x ની 3 ઘાત વત્તા 1/x ની 3 ઘાત બરાબર શું થાય જો આ પ્રમાણે હોય તો આ પ્રમાણે શું થાય છે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે x ની 3 ઘાત પ્રમાણે શું થાય છે ઓકે x ની 3 ઘાત વત્તા 1/x ની 3 ઘાત બરાબર શું થાય છે એ આપણને પ્રશ્ન પૂછ્યો છે તો આ કન્ડિશનમાં આપણે શું જે કિંમત જોવાની છે પહેલા તો આપણે શું જોવાનું છે કિંમત જોવાની છે અને તમારે જોવાનું છે એની કઈ ઘાત આપવામાં આવેલી છે હવે આ 3 ઘાત હોય તો આપણે શું કરતા હતા n ની 3 ઘાત -3n બરાબર આ પ્રમાણે કરતા બસ આ જ કોન્સેપ્ટનો આપણે ઉપયોગ કરવાનો છે n શું બતાવે છે કે જે કિંમત આપવામાં આવેલી છે એ તો અહીં કિંમત તમને આપવામાં આવેલી છે બરાબર વર્ગમૂળ 5 આપવા માટે એનો શું કરવાનો છે ક્યુબ કરવાનો છે એટલે કે એની ઉપર 3 મૂકીશું 3 ઘાત બતાવીશું હવે કયું ચિહ્ન વત્તાનું કે પ્લસનું તો બંને જગ્યાએ તમને પ્લસ આપવામાં આવેલા છે બંને જગ્યાએ પ્લસ આપવામાં આવેલા છે એટલે શું આવે છે માઇનસનું ચિહ્ન આવે છે ઓકે માઇનસ પછી આપણે લખીશું 3 અને એની સાથે ગુણાકાર કોનો કરવાનો છે તમને કિંમત આપવામાં આવેલી છે એનો ગુણાકાર કરવાનો છે ઓકે એટલે અહીંયા જે છે વર્ગમૂળ 5 √5 હવે √5 નો ક્યુબ જે છે એટલે કે જ્યારે પણ કોઈ પણ જે 5 × 5 કરીએ તો એનો જવાબ શું મળે છે 5 મળે છે અહીંયા આપણે 3 વખત કરવાના જે છે ઓકે કેટલી વખત કરવાના છે 3 વખત કરવાના છે તો આપણને શું મળશે આનું બંને તો 5 મળે છે અને આનો √5 મળે છે એટલે કે 5 × 5 તો આને આપણે કઈ રીતના લખી શકીએ તો આને આપણે આ રીતે લખી શકીએ 5 × √5 ઓકે અને આપણે આ રીતે લખી શકીએ ત્યાર પછી -3 √5 આ રીતે લખી શકીએ ઓકે ચલો હવે આપણને 5 √5 -3 √5 મળ્યા છે તો પણ 5 માંથી 3 બાદ કરીએ 5 માંથી 3 બાદ કરીએ તો શું મળે છે 2 મળે છે અને √5 અહીંયા આવશે બરાબર કેટલો મળે છે √5 તો આ આપણો આન્સર કહેવાશે ઓકે આ પ્રમાણે આન્સર એટલે કે આન્સર નંબર સી 2 √5 ઓકે હવે આપણે જોઈએ x વત્તા 1/x બરાબર 3 એટલે કે જે તમને કિંમત કઈ આપવામાં આવેલી છે 3 જો આ પ્રમાણે હોય તો x ની ક્યુબ પ્લસ 1/x ની ક્યુબ બરાબર પ્રશ્ન ચિહ્ન એટલે કે અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે તો આનો સોલ્વ કઈ રીતના કરી શકીએ વિથિન સેકન્ડમાં આપણે કરી શકીએ છીએ તમને આમાં બે રીત કરી બતાવું છું આપણે ઓપ્શનની રીતે પણ ઓપ્શન જોઈને પણ જવાબ આપી શકીએ છીએ બરાબર અને આપણે પેલી કોન્સેપ્ટ જે શીખવીએ છીએ એ પ્રમાણે હવે જો આ પ્રમાણે હોય તો આપણે કયો કોન્સેપ્ટ લેતા હતા કે જે n ની 3 ઘાત લેવાની છે -3n ઓકે આ આપણે યાદ રાખીશું તો આના દ્વારા જ આપણે કરી જોઈએ કે n શું બતાવે છે કિંમત બતાવે છે કઈ કિંમત 3 તો આ કિંમત અહીં આપણે લખીએ 3 ની ક્યુબ લેવાની એટલે કે 3 ઘાત હવે માઇનસ લેશું કે પ્લસ કેમ કે બંને જગ્યાએ પ્લસ છે એટલે આપણે શું લઈશું અહીંયા માઇનસ લઈશું ઓકે માઇનસ લીધા પછી 3 અને 3 નો ગુણાકાર કોની સાથે કરવાનો છે n એટલે કિંમત જે કિંમત આપેલી છે એની સાથે તો 3 નો ક્યુબ એટલે કેટલા થાય છે 27 થાય છે માઇનસ 3 તારી 9 ઓકે 27 માંથી 9 બાદ કરો તો કેટલા મળે છે 18 મળે છે ઓકે તો આપણો આ આન્સર છે આ 18 મળ્યા એટલે કે આપણો આન્સર કહેવાય છે 18 હવે આપણે અહીંયા તો કોન્સેપ્ટનો ઉપયોગ કરીએ પણ ઘણીવાર આપણે ઓપ્શન જોઈને પણ કહી શકીએ છીએ કઈ રીતના તો એ જોઈએ હવે તમે જુઓ અહીંયા તમને કિંમત આપવામાં આવેલી છે 3 અને જ્યારે પણ x ની ક્યુબ હોય x ની 3 ઘાત હોય ત્યારે શું કરવાનું છે બંનેનો ગુણાકાર કરીએ તો શું મળે છે 9 મળે છે બરાબર હવે 9 મળે છે તો કઈ સંખ્યામાં 9 જોડવામાં આવે 9 જોડવાના છે કારણ કે બંને જગ્યાએ પ્લસ છે
બંને જગ્યાએ પ્લસ પ્લસ છે એટલે કઈ સંખ્યામાં જોડવામાં આવે છે ત્યારે એનો ઘન બને છે બરાબર હવે જુઓ 27માં 9 જોડીએ તો કેટલા બને છે 36 બને છે ઓકે તો 36 તો એ કોઈ સંખ્યાનો ઘન કહેવાય નહીં ઓકે એટલે આ ઓપ્શન બાદ કરીએ આપણે 36માં 9 જોડીએ 36 ની અંદર 9 જોડીએ તો શું મળે છે 45 મળે છે એટલે 45 પણ કોઈનો ઘન નથી ઓકે એટલે આ પણ બીજો ઓપ્શન પણ કેન્સલ છે 24 જે છે 24 ની અંદર આપણે જોડીએ તો કેટલા મળે છે તો 33 મળે છે ઓકે 33 મળે એ પણ કોઈનો ઘન નથી ઓકે ચલો છેલ્લું જે છે 18 ની અંદર આપણે 9 છે 9 ની અંદર આપણે એની અંદર જોડીએ તો કેટલા મળે છે જોઈએ તો અહીંયા શું મળશે 27 મળે છે ઓકે હવે 27 છે કોઈનો ઘન છે ઓકે છે 27 કોનો ઘન કહેવાય છે તો 3 નો ઘન કહેવાય છે કોનો કહેવાય છે 3 નો ઘન કહેવાય છે ઓકે 27 નો ઘન જે છે એ શું મળે છે 3 મળે છે ઓકે તો 3 એ કિંમત હતી આપણી અહીંયા તો આ ઓપ્શન નંબર ડી આવી શકે તો આપણે અહીંયા ઓપ્શન જોઈને પણ જવાબ આપી શકીએ છીએ ઓકે સમજાયું જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો ઓકે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચલો નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ જોઈએ ચલો આપણે હવે આગળ જોઈએ √x + 1/√x √6 હવે જે અહીંયા તમને રૂટમાં આપેલી છે બંને બાજુ તમને ડાબી બાજુ જમણી બાજુ રૂટ આપેલા છે અને તમને સવાલ પૂછ્યો છે કે x² + x/1 બરાબર આ તમને હવે આનું આપણને ખબર જ છે જો આ પ્રમાણે હોય તો આપણે શું કરતા હતા n² - 2 કરતા હતા ઓકે આ તો છે જ આપણો કોન્સેપ્ટ પણ અહીંયા આપણે ઓપ્શન જોઈએ છે હવે ઓપ્શન જોઈને કઈ રીતના આપણે કહી શકીએ એ જવાબ જોઈએ પરીક્ષાની અંદર આપણે ઓપ્શન જોઈને જવાબ આપીએ તો આપણી પાસે સમય બચી શકે છે તો અહીંયા તમને ઓપ્શન આપેલા છે 60 14 16 36 હવે તમે જો અહીંયા શું આપેલું છે કે તમને સ્ક્વેર આપેલા છે વર્ગ એટલે કે બે જોડવાના છે બરાબર બે જોડવાના જે છે તો ચાલો હવે તમને ઓપ્શન જે છે અહીંયા તમે જુઓ તો આપણે પહેલાં તો ચિહ્ન જોઈએ ચિહ્નમાં શું કીધું હતું કે જે ડબલ પ્લસ હોય તો માઇનસ કરવાનું ઓકે અહીંયા ડબલ પ્લસ છે એટલે કે આ ડબલ પ્લસ છે એટલે કે અહીંયા માઇનસ કરવાનું છે ઓકે પરંતુ અહીંયા એનાથી આપણે વિપરીત જવાનું છે એનાથી વિરુદ્ધ જવાનું છે જ્યારે આપણે ઓપ્શન જોઈને જવાબ આપવાનો હોય ત્યારે એનાથી આપણે વિરુદ્ધ જઈશું ઓકે તો માઇનસ છે તો આપણે શું કરીશું પ્લસ કરવાનું છે ઓકે ડબલ પ્લસ હોય અને અહીંયા આપણને માઇનસ મળે છે આપણને ખબર છે કે અહીં માઇનસ મળે છે એનાથી વિરુદ્ધમાં શું મળે છે પ્લસ મળે માઇનસનું વિરુદ્ધ પ્લસ તો અહીંયા જે સ્ક્વેર જે છે તો અહીંયા કઈ સંખ્યા જે છે કઈ સંખ્યા છે કે જેમાં બે જોડવામાં આવે તો એનો પૂર્ણ વર્ગ મળે છે 60માં 2 જોડીએ તો અહીંયા કેટલા મળે છે 62 એ પૂર્ણ વર્ગ કહેવાય નહીં ઓકે 14માં 2 જોડીએ તો 16 મળે છે તો 16 એ કોનો પૂર્ણ વર્ગ કહેવાય 8 નો કહેવાય ઓકે ચાલો એ તો બરાબર છે 16માં 2 જોડીએ તો કેટલા મળે છે 18 એ પૂર્ણ વર્ગ કહેવાય ના કહેવાય 36માં 2 જોડીએ તો 38 થાય છે એ પણ પૂર્ણ વર્ગ કહેવાય નહીં એટલે ઓપ્શન નંબર જે છે આ આપણને મળી જાય છે ઓકે આ પ્રમાણે મળે છે તો આ તો આપણે ઓપિનિયન એટલે કે જે વિકલ્પ આપ્યા હોય તો વિકલ્પ પરથી આપણે જવાબ મેળવી શકીએ છીએ પરંતુ આપણે જે આપણી ટ્રિકી જે મેથડ હતી બરાબર ને શોર્ટકટ તો એ કોન્સેપ્ટ દ્વારા જો આપણે સમજીએ તો આપણે અહીંયા શું કરતા હતા કે જો આ પ્રમાણે હોય x² + 1/x² બરાબર આ પ્રમાણે હોય તો આપણે શું કોન્સેપ્ટ વાપરતા હતા n² - 2 ઓકે આ પ્રમાણે કરતા પણ માઇનસ ક્યારે ડબલ જગ્યાએ બંને જગ્યાએ પ્લસ હોય ત્યારે ઓકે પરંતુ એક વત્તા હોય ને એક ઓછા હોય તો આપણે શું કરતા હતા વત્તા બંને જગ્યાએ ઓછા હોય તો પણ વત્તા કરતા હતા બરાબર અહીંયા ડબલ જગ્યાએ પ્લસ છે એટલે આપણે માઇનસનો ઉપયોગ કરીશું તો ચાલો હવે 1 મિનિટ માટે આપણે સમજીએ કે અહીંયા પણ √x છે અને અહીંયા પણ √x છે ઓકે અહીંયા પણ √x છે અને જમણી બાજુ પણ √x છે તો આપણે શું કરીશું કે √ને આપણે કાઢી નાખીએ બરાબર થોડા આપણે કાઢી નાખીએ તો શું મળે છે આપણને અહીંયા x + 1/x બરાબર ચલો x ની કિંમત તમને કિંમત આપેલી છે 6 આપણે એને શું કરવાનું √ને કાઢી નાખીએ છીએ એટલે આપણને મળે છે 6 માંથી શું કરતા હતા આપણે -2 બાદ કરીએ 6 માંથી 2 બાદ કરો એટલે શું મળે છે 4 બાદ
4 મળે છે. હવે જે 4 મળ્યા, હવે x સ્ક્વેર વત્તા x સ્ક્વેર એકના છેદમાં x સ્ક્વેર બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન છે, તો આપણે શું કરીશું, એનો સ્ક્વેર કાઢીશું. સ્ક્વેર કાઢીશું એટલે કે 4 નો વર્ગ બરાબર 2. 4 નો વર્ગ મળે છે 16 મળે છે. 16 માંથી 2 બાદ કરો તો કેટલો મળે છે, 14. ઓકે, તો આ પ્રમાણે અહીંયા આન્સર મળી જાય છે. આપણે પરીક્ષામાં જો આ પ્રમાણે જો પ્રશ્નો પૂછાય તો આપણે ઓપ્શન પહેલા તો જોઈશું. ઓપ્શનમાં શું કરીશું કે 2 જોડવાના થાય છે. ઓકે, અહીંયા તમે જોજો પ્લસ પ્લસ ચિહ્ન છે, પ્લસ પ્લસ ચિહ્ન હોય તો માઇનસ છે, માઇનસથી આપણે વિરુદ્ધમાં જવાનું છે. ઓપ્શન જોઈને કરો ત્યારે એનાથી વિરુદ્ધમાં જવાનું છે. એટલે આપણે એવી સંખ્યા બનાવવાની છે કે જે પૂર્ણ વર્ગ બને, કારણ કે અહીં 2 આપેલા છે. જો 3 હોય તો પૂર્ણ ઘન થવો જોઈએ. 3 હોય કેમ કે 3 જોડવાના થાય તો પૂર્ણ ઘન. અહીંયા આપણને 2 છે એટલે કે પૂર્ણ શું બનવું જોઈએ, પૂર્ણ વર્ગ સંખ્યા બનવી જોઈએ. કેટલા, અહીંયા જ્યારે 2 જોડવામાં આવે છે ત્યારે. ઓકે, તમને સમજાયું હશે આશા છે મને. અહીંયા નેક્સ્ટ જોઈએ આપણે √x પ્લસ 1/√x બરાબર 2√2x સ્ક્વેર પ્લસ 1/x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પ્રશ્નાર્થ ચિહ્ન છે. અહીંયા આપણને ક્વેશ્ચન આપ્યો છે એટલે કે આના બરાબર કિંમત તમને આપવામાં આવી છે. પરંતુ અહીંયા જોઈએ શોર્ટમાં જોઈએ તો 2 થી 3 સેકન્ડમાં આનો જવાબ આપી શકીએ. હા, યસ યારનો યસ આપી શકીએ છીએ. તો કઈ રીતના, તો એમાં જે આપણને જે ઓપ્શન આપવામાં આવેલા છે બરાબર, એમાં શું આપેલું છે, ઓપ્શન આપવામાં આવેલા જે છે તે ઓપ્શનનો ઉપયોગ કરીને આપણે એનો ઉકેલ મેળવી શકીએ છીએ. જુઓ, હવે તમને અહીંયા આપેલું છે x સ્ક્વેર એટલે કે 2 જોડવાના કે છે, તો 2 જોડવાના છે. હવે આપણે એમાં ચિહ્નો જોવાના છે, પ્લસ છે પ્લસ છે. ઓકે, બંને પ્લસ પ્લસ છે. જો બંને પ્લસ પ્લસ હોય તો શું મળે છે આપણને, માઇનસ. ઓકે, માઇનસ કરવાનું છે. પરંતુ જ્યારે આપણે ઓપ્શનની રીતે જોઈશું ને, ઓપ્શન બરાબર વિકલ્પના રીતે જવાબ આપવાનો થાય છે ત્યારે જે માઇનસ આવ્યું છે એનાથી વિરુદ્ધમાં શું થાય છે, પ્લસ થાય. તો આપણે 2 જે છે એ શું થાય છે, જોડવાના થાય છે. જે અહીંયા વર્ગ છે ને 2, તે આ ઓપ્શનની અંદર આપણે જોડીશું. બરાબર, આપણે એક એક કરીને જોઈએ. જો પહેલો ઓપ્શન જે 34 ની અંદર 2 જોડીએ તો શું મળે છે આપણને, 36 મળે છે. હવે 36 જે છે કોનો પૂર્ણ વર્ગ કહેવાય છે, એ 6 નો કહેવાય છે. ઓકે, કોનો કહેવાય છે, 6 નો કહેવાય છે. 6 નો વર્ગ કરીએ તો શું મળે છે આપણને, 36 મળે છે. એટલે કે અહીંયા 6 મળે છે. ઓકે, તો અહીંયા આપણને પૂર્ણ વર્ગ મળીએ. બીજી સંખ્યા મળે છે 64માં 66, એટલે આપણને ના મળે. 36 ને આ 2 જોડીએ તો 38, એ પણ પૂર્ણ વર્ગ ના કહેવાય. 32 ને 34 બરાબર 2 જોડીએ એટલે 34, એટલે પણ આપણું પૂર્ણ વર્ગ. તો અહીંયા ઓપ્શન પરથી જ આપણે 2 થી 3 સેકન્ડની અંદર 34 અહીંયા આપણને મળે છે, એટલે કે ઓપ્શન નંબર 34 2 થી 3 સેકન્ડની અંદર આપણે જવાબ આપી શકીએ છીએ. ઓકે, તો આ રીતે ઓપ્શનનો ઉપયોગ કરીને આપણે તરત જ એનો આ જવાબ આપી શકીએ છીએ અને પરીક્ષાની અંદર આપણે આપણો સમય પણ બચાવી શકીએ છીએ. જે દાખલો આપણને થોડો ડિફિકલ્ટ લાગે છે એને આપણે 3 થી 4 સેકન્ડની અંદર જ આપણે ગણતરી કરીને એનો ઓપ્શન દ્વારા જ એનો જવાબ મેળવી શકીએ છીએ. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. અહીંયા x પ્લસ 1/8 1/8 ઇઝ ઇક્વલ ટુ 8. ઓકે, એનું માન જે છે તમને કિંમત આપવામાં આવેલી છે 5x અપોન x સ્ક્વેર પ્લસ 1 માઇનસ 6x બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન છે. ક્વેશ્ચન પૂછ્યો છે આપણને. તો આ પોઝિશનમાં આપણે શું કરીશું, તો અહીંયા તમને x વત્તા 1/8 બરાબર એની કિંમત તમને આપવામાં આવેલી છે. કેટલી છે, 8 આપવામાં આવેલી છે. અને એ તમને પ્રશ્ન પૂછ્યો છે કે 5x બાય x સ્ક્વેર 1 વત્તા 1 માઇનસ 6x. તો આપણે આ કિંમતમાં જે છે ને કિંમત લાવવાની છે, x વત્તા 1/8 આ કિંમત લાવીએ. કઈ રીતના લાવીએ છીએ એ આપણે સમજીએ. તો જુઓ, આ કિંમત લાવવા માટે આપણે શું કરીશું કે અહીંયા તમે જુઓ 5x ઉપર આપ્યા છે, તો 5x જે છે ને એ 5x ને કોઈક x સાથે આપણે ભાગીએ. કોની સાથે, x સાથે ભાગીએ. ઓકે, ચલો x સાથે ભાગ્યા. ચલો ત્યાર પછી નીચેની સંખ્યાને પણ x વડે ભાગીએ, એટલે કે બંનેને આપણે x વડે ભાગીશું. ઓકે, બંનેને આપણે x વડે ભાગીશું. તો આને પણ આપણે x સ્ક્વેર જે છે એને સાથે ભાગીએ પ્લસ 1 માઇનસ 6x બરાબર, એને પણ આપણે x વડે ભાગીએ. એટલે કે બંને ઉપરની સંખ્યા અને નીચેની સંખ્યા બંનેને x વડે ભાગીએ. હવે જુઓ, હવે બંનેને આપણે x વડે ભાગીએ તો શું જવાબ મળે છે તે જોઈએ. આને પણ આપણે x વડે ભાગ્યા એટલે આપણને એ શું મળ્યા, ઉપર 5 મળ્યા. ઓકે, ચલો અહીંયા જોઈએ x અહીંયા ભાગ્યા બરાબર, અહીંયા પણ આપણે x. ઓકે, ચલો આને પણ આપણે x વડે ભાગીએ
તો અહીંયા પણ એક્સ વડે ભાગીએ તો શું બચશે? અહીંયા એક એક્સ બચશે. ઓકે, એટલે અહીંયા આપણે લખીએ એક્સ પ્લસ નીચે શું મળવાનું છે? 1 ની નીચે એક્સ તો છે જ, દરેક જગ્યાએ એક્સ એક્સ વડે ભાગવાના છે, એટલે કે અહીંયા એક્સ સ્ક્વેર જે છે એટલે અહીંયા પણ એક્સ એને પણ એક્સ વડે ભાગવાના છે, 1 ને પણ એક્સ એક્સ વડે ભાગવાના છે, એટલે અહીંયા અલગથી આપણે લખીએ છીએ, બરાબર. અને 6x ને પણ એક્સ વડે ભાગવાના છે, એટલે ત્રણ સંખ્યાને એક્સ એક્સ વડે આપણે ભાગવાના રહે છે, બરાબર. આ જેટલી સંખ્યા છે ને એ બધાને એક્સ એક્સ વડે ભાગવાના જ છે. હવે 5 ને પણ એક્સ વડે ભાગતા 5 મળ્યા ઉપર, એક્સ સ્ક્વેર જે છે એને પણ એક્સ વડે ભાગતા આપણને છેલ્લે શું મળે છે? એક એક્સ ભાગી શકાય છે, એટલે બચવાનો અહીંયા એક્સ બચે છે. અહીંયા એક્સ ઉપર તો છે નહીં, એટલે એક્સની નીચે એક્સ, બરાબર, 1/x. ઓકે, ત્યાર પછી -6x, 6x ને પણ આપણે 6 એની નીચે 6x, એટલે આ પ્રમાણે હોય તો આ એક્સ ભાગી શકાય, એટલે મળે આપણી પાસે 6 મળે છે. ઓકે, એટલે માઇનસ અહીંયા 6. તો આપણને અહીંયા આ સ્વરૂપ મળ્યું. તો હવે આપણે શું કરીશું? 5/5/x વત્તા 1/x બરાબર 6. હવે તમે જોજો અહીંયા શું જોવા મળ્યું આપણને કે જે નીચેની કિંમત તમે જુઓ x વત્તા 1x. હવે અહીંયા 1x જે છે, હવે આ પ્રમાણે આપણને મળ્યું. એક મિનિટ, અહીંયા આપણે એક ભૂલ છે, અહીંયા 1/8 નહીં પણ 1/x આવે છે. અહીંયા શું આવશે? 1/x, x વત્તા 1/x. ઓકે, એ લખાણમાં ભૂલ હતી. હવે જો x વત્તા 1/x જે છે, હવે આની કિંમત તમને શું આપવામાં આવેલી છે? 8 આપવામાં આવેલી છે. આની કિંમત 8 આપવામાં, એ જ કિંમત જે છે તો આપણે શું કરીશું? અહીંયા 5 અને નીચે 8 લખીશું, બરાબર. આની કિંમત અહીંયા આપણે 8 લખીશું. ઓકે, 8 પછી -6. તો ચાલો 5 માંથી 8 માંથી 6 બાદ કરીએ તો કેટલા આવે છે? 2 આવે છે. હવે 5/2 કરીએ તો ભાગ ચાલશે એનો, 5/2 ભાગાકાર કરીએ તો એનો જવાબ શું મળે છે આપણને? 2.5 મળે છે. ઓકે, 2.5 મળે છે. તો આપણો આન્સર છે 2.5 ઓપ્શનમાં છે. ઓકે, છે 2.5. તો આવો પણ આપણે અઘરા જે ઉદાહરણો જે છે આપણને જે થોડા ડિફિકલ્ટ લાગે છે એને પણ આ રીતે આપણે ભાગ એક્સ વડે જે તમને આપેલી છે એ એક્સ વડે ભાગીને પણ આપણે અહીંયા ઉકેલ મેળવી શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ જોઈએ x પ્લસ 1/x, બરાબર. x પ્લસ 1/x બરાબર 5, એટલે કિંમત તમને 5 આપવામાં આવેલી છે. ઓકે, 5 કિંમત છે. અહીંયા એક રીઝન કીધું છે કે x બરાબર 0 નથી, બરાબર. x ની કિંમત 0 લેવાની નથી. હવે અહીંયા તમે જુઓ x ની 4 ઘાત છે પ્લસ 1/x સ્ક્વેર છે. ઓકે, અહીંયા થોડું તમને અઘરું લાગે છે, બરાબર. અહીંયા થોડું તમને અઘરું લાગે છે. ત્યાર પછી અપોન એક્સ સ્ક્વેર -3x પ્લસ 1. હવે આમાં આવા પ્રકારના જે દાખલા હોય છે ત્યારે આપણે શું કરીશું કે જેટલી કિંમત તમને એક્સ વાળી આપી છે, બરાબર, દરેક પદને આપણે એક્સ વડે ભાગ ચલાવીશું. દરેક પદને આપણે એક્સ વડે ભાગ ચલાવીશું, એટલે કે એક્સની 4 ઘાત જે છે એને પણ આપણે આ પ્રમાણે કરીએ. ઓકે, ત્યાર પછી 1x સ્ક્વેર જે છે એને પણ આપણે એક્સ વડે ભાગ ચલાવીએ તો આપણને શું જવાબ મળે છે અહીં ઉપર તે લખીએ. જો એક્સ માંથી આપણે એક એક્સ બાદ કરીએ તો ઉપર બચશે આપણને x ની 3 ઘાત. ઓકે, x ની 3 ઘાત મળે છે. ચલો ત્યાર પછી વત્તા કરીએ, વત્તા લખીએ. હવે 1/x સ્ક્વેર, હવે 1/x સ્ક્વેર જે છે એને પણ આપણે x વડે ભાગ ચલાવીએ તો x માંથી એક, હવે આ x તો ભાગી શકાય નહીં કારણ કે એ છેદની નીચે છે, બરાબર. ઉપર અંશ છે અને એની છેદની નીચે છે, તો આ x ને આપણે ઉપર લઈ જઈએ તો આની સાથે ગુણાકાર થાય, બરાબર ને. એની સાથે ગુણાકાર થાય એટલે x નો વર્ગ સાથે ગુણાકાર થાય એટલે કે અહીંયા શું મળશે? x ની 3 ઘાત મળશે, એટલે 1/x ની 3 ઘાત. ઓકે, ચલો ઉપર આપણને આ પ્રમાણે મળી ગયું. બાય ઓપન કરીએ. હવે આ નીચેની જે સંખ્યા છે એને પણ આપણે x વડે ભાગવાના છે, તો x² - 3x પ્લસ 1/x. તો આને કઈ રીતના આપણે કરીએ તો x માંથી x બાદ કરો, x માંથી x બાદ કરીએ તો આપણને શું મળે છે? x મળે છે. ઓકે, અહીંયા શું મળે છે? x, જેને આપણે અહીંયા લખીએ. ઓકે, x અહીંયા પણ તમે જુઓ 3x જે છે એમાંથી પણ આપણે x ને બાદ કરવાના છે. x ને બાદ એટલે x માઇનસ શું બચે છે? 3 બચે છે, બરાબર. હવે
3 જે છે પણ આપણે -3 નથી લખ્યું, એનું કારણ છે તે પછી તમને સમજાવો. ત્યાર પછી 1/x. હવે જે 1/x જે મળ્યા એને આપણે સીધે ક્યાં લખીશું? અહીંયા લખી દઈશું અને -3 ને અહીંયા લખીશું. કેમ લખીએ તે સમજાવો. જો 1/x ને અહીંયા આપણે લખીએ પ્લસ 1/x. કારણ કે આપણને કેમ અહીંયા લખ્યું? કારણ કે આપણને જે આ કિંમત હતી 1x પ્લસ 1/x જે આપણે કિંમત લાવવાની હતી, ઓકે, એને સીધી કિંમત જે મળી જાય એટલે એની કિંમત 5 અહીંયા મૂકવાની હોય છે, બરાબર. અને આપણી પાસે શું બચ્યું હતું? -3. એટલે અહીંયા લખીએ આપણે -3. ઇઝીલી છે ને? તો આ રીતે આપણે ગણી શકીએ છીએ. ચલો હવે આપણે જોઈએ x ની 3 ઘાત છે પ્લસ 1/x ની 3 ઘાત છે. આ પણ આપણે પહેલા જોયું હતું. જો આ પ્રમાણે હોય તો આપણે શું કરી શકીએ છીએ? તો આ પ્રમાણે હોય તો આપણે શું કરતા હતા? n ની 3 ઘાત માઇનસ 3n આ પ્રમાણે કરતા હતા. એટલે કે જે n જે છે એટલે જે પણ કિંમત આપવામાં આવે n ની 3 ઘાત કરતા હતા, બરાબર. તો આપણે જોઈએ n ની 3 ઘાત કિંમત તમને આપવામાં આવેલી છે 5. તો સીધું આપણે ગણીએ તો 5ની 3 ઘાત, ઓકે, માઇનસ 3 ઇન્ટુ 5 કરીએ. ત્યાર પછી હવે તમે જુઓ અહીંયા કે x પ્લસ 1 માઇનસ x, બરાબર. એની કિંમત તમને શું આપવામાં આવેલી છે? 5 આપવામાં આવેલી છે. તો સીધે આપણે લખીશું 5, ઓકે. 5માંથી 3 બાદ કરો. ચલો 5માંથી 3 બાદ કર્યા તો કેટલા મળે છે? 2 મળે છે. હવે અહીંયા આપણે લખીએ કે જુઓ 5ની 3 ઘાત એટલે કે 125. 125માંથી 5 તારી 15 એટલે કે 15 બાદ કરો તો શું મળે છે? 110 મળે છે, ઓકે. 5માંથી 3 બાદ કરો તો 2 મળે છે, ઓકે. ચાલો 125માંથી 15 બાદ કરો તો કેટલા મળશે? 110 મળે છે અને ભાગ્યા 2 કરીએ તો આ 110 ભાગ્યા 2 કરીએ તો શું મળે છે? 55 મળે છે, ઓકે. તો આપણો રાઈટ આન્સર શું મળે છે? 55. ઇટ ઇઝ આન્સર ઓપ્શનમાં છે તો ઓપ્શન નંબર એ 55. તો આ રીતે આપણે ડિફિકલ્ટ જે અલ્જેબ્રા પ્રકારના જે પ્રશ્નો છે બીજગણિતના એ પણ આપણે સરળતાથી ગણી શકીએ છીએ, ઓકે. ચલો નેક્સ્ટ જોઈએ √x - 1/√x = √6, બરાબર. તો આ જે પ્રશ્ન જે છે અને તમને સવાલ એ છે કે x² + 1/x² = પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આ જે આપણે આની ગણતરી કરવાની નથી, આપણે ઓપ્શન આપેલા છે, ઓપ્શન પરથી જ એનો જવાબ મેળવીએ છીએ. તો કઈ રીતે મેળવી શકીએ છીએ? તો પહેલું આપણું કામ જે છે કે અહીંયા ચિહ્ન જોવાના છે. કયું ચિહ્ન છે? 1+ છે. જો બંને અલગ ચેન્જિંગ છે એટલે જો પ્લસ હોય તો આપણે શું કરતા હતા? માઇનસ, ઓકે. અને માઇનસથી જો ઓપ્શનની રીતે આપણે ઓપ્શન જોઈએ છે, ઓપ્શનની ટ્રિક્સથી જો આપણે જવાબ શોધવાનો હોય તો બંને ચિહ્નો સરખા હોય એટલે કે પ્લસ હોય તો માઇનસ આવે એટલે કે એનું વિરોધી, બરાબર. એનું વિરોધી કયું થાય છે? પ્લસ. તો એ પ્લસ થાય છે એટલે કે જે એનો વર્ગ હોય છે, આ વર્ગ એ એટલે કે 2 જોડવામાં આવે છે. તો ઓપ્શનમાં જ્યારે પ્લસ આવે છે, બરાબર. આ પ્લસ હોય એટલે કહેવાનો મતલબ કે જ્યારે પણ વધતા આવે તો માઇનસ થાય છે, માઇનસથી વિપરીત પ્લસ થાય છે તો આપણે 2 જોડવાના થાય છે, બરાબર. એટલે 62માં 2 જોડીએ તો 64, 40માં 2 જોડીએ તો 42, 54માં 2 જોડીએ તો કેટલા થાય છે? 56 અને 66માં 2 જોડીએ તો કેટલા થાય છે? 68. પણ એ ક્યારે કઈ કન્ડિશનમાં? જ્યારે પણ ચિહ્ન બંને સેમ પ્લસ હોય ત્યારે. પરંતુ અહીંયા ઓપ્શન એવા જ અહીંયા ચિહ્ન એવા છે કે એક ઓછા છે અને બીજું છે વત્તા છે. એટલે કે એક ઓછા અને વત્તા હોય તો શું મળે છે? પ્લસ મળે છે. હવે પ્લસ હોય તો એનાથી વિરુદ્ધ જવાનું છે તો માઇનસ, બરાબર. માઇનસ એટલે કે આપણે અહીંયા જે ઓપ્શન આપેલા છે એમાં 2 ઘટાડવાના છે અને 2 ઘટાડતા સંખ્યા કેવી મળવી જોઈએ? આપણને પૂર્ણ વર્ગ મળવી જોઈએ. કેવી મળવી જોઈએ? પૂર્ણ વર્ગ. આપણે જાણીએ છીએ કે કઈ સંખ્યા પૂર્ણ વર્ગ છે? તો એક સંખ્યા, બરાબર, 4 છે, પછી 9, 16, 25, ઓકે, 36, પછી 49, પછી 64, પછી
81 100 આવી વગેરે આગળ જતા ઘણી બધી પૂર્ણવર્ગ સંખ્યા મળે છે. તો આપણે જોઈએ ઓપ્શન દ્વારા કે આમાં કઈ સંખ્યાને ઘટાડતા આપણને પૂર્ણ વર્ગ સંખ્યા મળે છે. તો 62 માંથી ઘટાડતા 60 મળે છે એટલે કે 60 પૂર્ણ વર્ગ કહેવાય નહીં. 40 માંથી 2 ઘટાડીએ તો 38 મળે છે, 38 પણ પૂર્ણ વર્ગ કહેવાય નહીં. 54 માંથી 2 ઘટાડીએ તો 2 એ ઘટાડતા પણ એ પૂર્ણ વર્ગ કહેવાય નહીં. 54 માંથી 2 ઘટાડીએ તો કેટલા 52 થાય છે એટલે કોઈ પૂર્ણ વર્ગ નથી. 66 માંથી 2 ઘટાડીએ તો કેટલા મળે છે 64 મળે છે. ઓકે, 64 એ શું કહેવાય છે પૂર્ણ વર્ગ. ઓકે, આ છે પૂર્ણ વર્ગ. તો એ 64 પૂર્ણ વર્ગ હોવાથી ડી ઓપ્શન આપણો સાચો છે. ઓકે, તો આપણે ઓપ્શન દ્વારા આને સમજ્યા. ચલો, તો હવે આપણે વિડીયોને અંત કરીએ. બરાબર, તો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.